અરવલ્લી કલેક્ટર કચેરીમાં સફાઈ કામદારો પર અન્યાય, પગારથી વંચિત. અરવલ્લી કલેક્ટર કચેરીમાં સફાઈ કામદારો સાથે અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી કચેરીના ત્રીજા માળે સફાઈની કામગીરી કરતા ઉષાબેન અને પ્રવીણભાઈ નામના બે સફાઈ કામદારોને છેલ્લા 7 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ કલેક્ટર કચેરીમાં માત્ર પહેલા અને બીજા માળની સફાઈ માટે જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જ્યારે ત્રીજા માળ માટે કોઈ કોન્ટ્રાક્ટ અપાયો નથી, જેના કારણે આ કામદારોને તેમનો હકનો પગાર મળી રહ્યો નથી. તંત્રની ઘોર નિંદ્રાના ગરીબ કામદારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો આ કામદારને ટૂંક સમયમાં તેમનો બાકી પગાર ચૂકવવામાં નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને આ કામદારોને ક્યારે ન્યાય મળે છે. જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. અમે સફાઈ કામદારો છીએ, અમને 7 મહિનેથી પગાર મળતો નથી. અમે સફાઈ કરીએ છીએ તો અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ તો મળવા એ નથી મળતું. અમારું ઘર કેવી રીતના ચલાવવું, અમારા છોકરાને શું ખવડાવવું, અમારે બહુ દુઃખ થાય છે. અમને પગાર મળતો નહીં, અમે કેવી રીતના ઘર ચલાવીએ. કેટલા વર્ષથી કામ કરો છો આ કચેરીમાં? અમે જૂનો માણસો છીએ વૈકનો, પણ અમારું કોઈ વાપરતું જ નથી. કેટલા વર્ષથી કામ કરો છો અહીં? 10 વર્ષથી કામ કરીએ છીએ. કેટલા મહિનાથી પગાર નથી થયો? 7 મહિનાથી પગાર થતો નથી અમારો. વર્ષોથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે. આજે 7 મહિનાથી 3 સફાઈ કામદારોને પગાર કરવામાં નથી આવ્યો. આ વર્ષોથી 10 વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે. નવી એજન્સી આવતા જ આ 3 કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ 3 માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત 2 માળ જે છે, પહેલો અને બીજો, તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી. તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ, એમાં ફક્ત ને ફક્ત 2 માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજી માળનું એજન્સી આપવામાં નથી આવી. એના કારણે આ કામદારોને 7 મહિનેથી પગાર મળતો નથી. આજે આ સફાઈ કામદારો છે એમના પરિવારને અત્યારે લગ્ન સિઝન છે, તો આ એમના પરિવારને કઈ રીતે ભરણ પોષણ કરવું, એમના સગા સંબંધીમાં કઈ રીતે વહીવટ કરવો, આ દુઃખભરી બાબત છે. કલેક્ટર સાહેબશ્રીને, અધિક કલેક્ટર સાહેબશ્રીને વારંવાર રજૂઆત કરી છે આ સફાઈ કામદારો, તેમ છતાંય 7 મહિનાથી પગાર થયો નથી. તો હું દુઃખભરી બાબત છે. હું લાલજી ભગત આવનાર સમયમાં આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે.